अवतीर्य निजाक्षरात्पराद्यमूर्त्यं बदरीवने स्थिर भुवि भारत जीव शर्मणे नर नारायण देव पाहिना। इष्टदेव सिंहासने विराजमान घनश्याम महाराज, नरनारायण देव, राधा कृष्ण देव, व्रत स्मरणीय सर्वे संतो वाला भक्तो सर्वे जय स्वामीनारायण, जय स्वामीनारायण। બધા સુખી છો ને? કાંઈ દુઃખ નથી. સ્વામિનારાયણજી થયા અને સદાય દિવાળીઓ. બ્રહ્માનંદ સ્વામી કહે, બ્રહ્માનંદના વાલા તમસંગ રમતા મારે દાડી દાડી તે દિવાળી. જાણે ભગવાનની આગળ ભગવાનના ભક્તોને તો દરરોજ દિવાળી. આ જગતના જીવને તો એક વખત આવે. દિવાળી આવે ત્યારે આવે, ના તો રોજ શું હોય? હોળી હોય. જાણે રોજ હોળી હોય, પણ ભગવાનના ભક્તોને દાડી દાડી દિવાળી. હવે જો આવા આપણે આ તક આવી છે, તકમાં એક સ્વામિનારાયણ ભગવાનને આપણા ઉપર કૃપા કરીને આવો મનુષ્ય દેહ આપ્યો ને આવો સત્સંગ આપ્યો. એ એક તક છે. આ મંદિરની અંદર રહીને કેટલાય સંતોએ ભજન કર્યા છે. રાત દાડા, આખી રાત ને આખી દિવસ સુધી ભજન કર્યા છે. ભગવાનને ખૂબ રાજી કરી અને અક્ષરધામમાં ગયા છે. એવા બધા એવી આ પવિત્ર ભૂમિ જ્યાં મંદ સંતો પણ ખૂબ અહીંયા ભજન કરીને મહારાજને રાજી કર્યા છે. એવું આ પવિત્ર સ્થળ, એવું આપણું આ પ્રસાદીનું અમૂલ્ય એવું આ સ્થળ તેને વિશે રહીને જે થોડું એક વખત નામ લે ને તો એ 1000 ગણું પુણ્ય મળી જાય. બાકી તો આ બહુ હવે 2 કલાક સુધી 3 કલાક સુધી આ ભજન કરી. ધન્યવાદ છે આ ભુજના ભક્તોને. પ્રહલાદભાઈ જેવા કે એવા બધા એને સવારે પાછી ધૂન કરવા આવે ને વળી પાછી અત્યારે પાછી ધૂન, આખો દિવસ ભજન. આ એક જેને રસ ચાખ્યો હોય ને એને આનંદ આવ્યો. ભજનનો રસ જેને ચાખ્યો હોય એને આનંદ આવે. નકર તો વાલાએ રસના ચાખણ હાર કે છાસ કે નવો પીવે રેણો. એને ભગવાનનો જેને ભજનનો રસ ચાખ્યો એ જ આ ભગવાનનું ભજન કરી શકે. બીજા તો જગતની ખાટી છાસ પીવે. સમજ્યા? એટલે આવું આ અમૂલ્ય અવસર છે. આવું આપણે આ ભગવાને આપણું મનુષ્ય દેહ આપ્યો ને આવો આ સત્સંગ આપ્યો છે. એ તકની અંદર રહીને આપણે આ તક ગુમાવવી નહીં. નકર તો 84ના ફેરા કોઈ ફૂટવાના નથી. અને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન આવું ભજન કરીને ભગવાન છે જ્યાં જ્યાં આવા ભક્તો ગાતા હોય ને ત્યાં ભગવાન પોતે હાજર થયો. મહારાજનો પોતે એવો સ્વભાવ હતો. દાદા કાચરના દરબારમાં કીર્તન ભક્તિ થાય અને કથાની શરૂઆત થાય ને એનાથી પહેલાં આવી જાય અને ગાય. લગભગ મહારાજ સંતો ભક્તો ગાતા હોય ત્યારે ભગવાન પણ ગાય. ગાય બજાડી તાળી ભેળા ગાય. ભગવાનની સાથે મહારાજ પોતે એ તાળી વગાડીને ભજન કરતા. સંધ્યા આરતી થાય, આરતી ધૂન ચેષ્ટા બધું મહારાજ કરીને શીખવાડીએ. ખાલી ઉપદેશ નથી કર્યો. એવું કરશી ને તો આપણે એ ભગવાન છે અંતકાળે પોતાના ધામમાં લઈ જશે. એવા પ્રેમાનંદ સ્વામીએ બંધુના પદ કર્યા છે. એ બંધુના પદમાં કેટલી બધી તાકાત. જ્યાં ભગવાનનો સંબંધ છે એમાં તો ભગવાનના સંબંધ વડે કરીને બધું નિર્ગુણ થઈ જાય છે. આવા ભગવાનના આપણે પ્રાપ્તિ થઈ છે ને આવા અમૂલ્ય ફળ આપણે મળી જાય છે. થોડા ભજનમાં પણ ઘણો રાજીપો મળી જાય છે. એટલે એવું આપણે તક ગુમાવી નહીં. જેટલું ભજન કરશો ને એટલા એ આ જન્મ મરણના ફેરા ઉતરતા આવશે. કઈ પડે જન્મના કઈ ફેરા જ્યાં ત્યાં ફર્યા છે. અને આ 184માં ઘણા જીવ ફર્યો, પણ હવે આ તક ભગવાને સ્વામિનારાયણે આપી છે દયા કરીને. તો એ ભજન કરી અને આ જન્મ સાર્થક કરી અને બધા ભક્તોને ભગવાન સર્વે પ્રકારે સુખી કરે. અને આ ઘનશ્યામભાઈએ અમને કહ્યું કે તમે આજે પ્રસાદી મંદિરે આવજો. એટલે પછી અહીંયા અમને પણ આજે મોટા પુણ્યનું દર્શન ત્યાં, નારાયણદેવના દર્શન ત્યાં, સંતોના દર્શન ત્યાં, તમારા દર્શન ત્યાં. બોલો સજાન સ્વામી મહારાજ જય.
बनवारी एक सुखकारी मन बनवारी एक सुखकारी यमुना के नीर तीरे खेल चरावत बंसी बजावत प्यारे बंसी बजावत प्यारे बंसी बजावत प्यारे